हेलो हाय स्टूडेंट्स, गुड मॉर्निंग, सुप्रभातम। ધોરણ 10 ગણિત પ્રકરણ 6 એમાં આપણે આજે જોઈએ પ્રમેય 6.7। આની સાબિતી પૂછાતી નથી, પરંતુ આ વિધાન અગત્યનું છે અને એ વિધાન સમજીને એની જે સમરૂપતા કેવી રીતે સાબિત થાય છે એ આપણે શીખીશું। અને 6.7 ઉપરથી આપણે 6.8 પ્રમેય આપણને આવડશે અને 6.8 ઇટ્સ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે પાસ થવાનું અમૃત છે 6.8। પણ 6.8 આપણને ત્યારે જ ખબર પડે જ્યારે 6.7 આપણે ભણી ચૂક્યા હોઈએ। ઓકે, ચલો વિધાન એનું તમારે યાદ રાખવાનું છે। જો કે સૌથી પહેલાં સમજીએ। જો કાટકોણ ત્રિકોણમાં કેવો ત્રિકોણ હશે? કાટકોણ એટલે કોઈ એક ખૂણો 90 હશે। કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલ હોય। ઓકે, વેધ દોરવાનું છે, પણ ક્યાંથી? શિરોબિંદુ, કયા શિરોબિંદુ પરથી? કાટખૂણો જે બનાવે ને એવા શિરોબિંદુથી। જસ્ટ એના પ્રમાણે જોઈએ આપણે। તો અહીંયા નીચે તમને ત્રિકોણ એબીસી દેખાશે। કયો કાટખૂણો છે? તો 90 લાગશે, એટલે આપણે એને કાટખૂણાનું નિશાન બનાવી દઈએ છીએ। ઓકે, શિરોબિંદુથી કર્ણ પર એટલે કાટખૂણાવાળું જે શિરોબિંદુ છે એટલે 90ની સામેની બાજુ આ કર્ણ થશે। કર્ણ પર વેધ દોરેલ છે। ચલો વેધ દોરીએ। તો બીમાંથી વેધ એટલે આવી રીતે આવશે। ક્યાં આવશે? બરાબર, 90નો ખૂણો થાય એવી રીતે। તો આ વેધ દોરી કાઢીએ। થાય છે ને ભાઈ 90। ઓકે, તો આ પણ 90 હશે અને આ પણ 90 હશે। નામ આપી દઈએ ડી। બીડી વેધ થયો આપણું। ચાલો, વેધ દોરેલ હોય એટલે વેધ દોરી કાઢ્યો બીડી। તો વેધથી બંને તરફના ત્રિકોણો, આ વેધથી બે બાજુ તમને ત્રિકોણ દેખાતા હશે, એક આ બાજુ અને એક આ બાજુ, એ ડી બી અને બી ડી સી। એમ મજા નહીં આવે, જરા કંઈક રંગબેરંગી આકૃતિ હોય ને તો મજા આવે। બરાબર, તો પછી હા, ભૂમિતિ એટલે એમાં થોડાક આવા આકૃતિઓ જોઈએ, આકૃતિ સાથે એવા થોડાક ડેમો જોઈએ। વેધથી દોરેલ હોય તો વેધથી બંને તરફના ત્રિકોણો એટલે વેધથી એક તો જો મૂળ ત્રિકોણ આ છે, બરાબર, મૂળ ત્રિકોણ, બરાબર, કેસરી રંગનો એ મૂળ ત્રિકોણ છે। કયો ત્રિકોણ? એ બી સી, કોઈ પણ કહી શકો, એ સી ડી। પછી એમાં વેધ દોર્યો। ચલો આને જવા દો બાજુમાં। આ વેધથી આના બે ટુકડા પડી ગયા, બરાબર, બીડીથી બે ટુકડા પડી ગયા। એ બે ટુકડા આ રહે છે, રંગ અલગ દીધો છે એટલે આપણને ઓકે, હા હવે દેખાય છે, હવે સરસ છે। ઓકે, તો આ બે ટુકડા પડી ગયા વેધથી બે ત્રિકોણ બની ગયા। કયા? એ બી ડી અને બી ડી સી। નામ કોઈ પણ લખી શકો, એ ડી બી પણ લખાય, બી સી ડી પણ લખાય। નામમાં કોઈ ત્રિકોણના નામમાં 6 રીતે લખી શકાય, જે લખવું હોય। ઓકે, તો આ બે ત્રિકોણો હવે એમ કે છે બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય। એટલે આ જે બે ત્રિકોણ બન્યા ને એ આ મૂળ ત્રિકોણ કેસરી એને સમરૂપ હોય। ધેટ મીન્સ આ બે સમરૂપ હોય અને આ બે સમરૂપ હોય, બરાબર। આ જે બે ટુકડા પડ્યા એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય, કાં તો આ બે પણ સમરૂપ હોય અને આ બે પણ સમરૂપ હોય। ઓકે, એટલે જે વેધથી બે ત્રિકોણ બન્યા છે એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય અને સાથે સાથે શું કે અને એકબીજાને સમરૂપ હોય। એટલે આ જે બે ટુકડા પડ્યા છે વેધથી આ એકબીજાને પણ સમરૂપ હોય। આ વિધાન યાદ રાખવાનું છે। ઓકે, ત્રિકોણના નામ તો તમે કોઈ પણ લખી શકો છો, પણ એની સમરૂપતા જે રીતે થતી હોય, અનુરૂપ ખૂણા સમાન હોય, એ જ રીતે કરવી પડે। હવે આ ત્રિકોણને આપણે થોડાક નામ દર્શાવી દઈએ। આ જે છે વાદળીએ કયો છે? આ એ, તો અહીંયા હું લખી દઉં છું એ શિરોબિંદુ। આ કયું છે? તો આ ડી છે અને આ કયું છે? બી છે। હવે તમે એમ કહેશો આ વાદળીમાં 90નો ખૂણો કયો છે? તો ડી બિંદુએ થાય છે। ઓકે, હવે આ નામ અહીંયા પાછળ પણ એ રીતે આપી દઈએ,
બરાબર. તો આ જો 90 વાળું આ ડી છે, આ કયું હતું ભાઈ એ હતું, અને આ ઉપરવાળું કયું હતું બી હતું. હવે આને નામ આપી દઈએ. તો આ કયું છે ખૂણો બી, આ કયો છે ખૂણો ડી, આ કયો છે ખૂણો સી. ઓકે, ચલો પીછે નામ આપી દઈએ. આ 90 વાળો ડી હતો, આ બાજુવાળો સી હતો, અને આ બાજુવાળો બી હતો. ઓકે, તમે જોશો આ ગપ્પા નથી માર્યા. આ જો એટલે ઊભું થાય, આ કેમ નહીં આવતું? ઓકે, ચલો આ બી છે તો એ જ બાજુનું આ બી છે. ઓકે, તો નામ બધા બરાબર છે આપણે. હવે આપણે સમરૂપ સાબિત કરવું છે. તો જસ્ટ અહીંયા થોડુંક આ નીચે અહીંયા રાખીએ, બરાબર, એટલે થોડુંક મજા આવે આપણને. હા, ત્રિકોણ એક તો હાથમાં નહીં આવતા. હવે આ જે ત્રિકોણ બન્યા છે, ઓકે, આ આપણે ચલો આને બાજુમાં રાખો. આ સમરૂપ છે એવું સાબિત કરવું છે. હવે આ સમરૂપ હું આ રીતે ગોઠવું તો સમરૂપ લાગે છે. તો સમરૂપ થવા માટે અલગ અલગ શરતો છે, બાકુબા, ખૂખું, ખૂખું, અલગ અલગ. એમાં આપણે અહીંયા ખૂણા આપણે એકરૂપ કરી દઈએ. કેવા ખૂણા સમાન કરી દઈએ. તો ચલો આ ખૂણામાં સમાન જોઈએ છીએ તો એક 90 તો ખૂણો થઈ ગયો છે સમાન. આ રીતે હું ગોઠવું તો આ રીતે, એટલે એને સંગત બી છે, સીને સંગત એ છે, અને ડીને સંગત બી. આ રીતે હું ગોઠવું છું તો મારો એક ખૂણો સમાન આવ્યો છે. હવે આમના આમ શું બીજો સમાન આવે છે? આ સમાન થયો? ના થયો. બંધ બેસે તો જ સમાન કહેવાય. આ સમાન થયો? ના ભાઈ, આ થોડુંક આ કંઈ આ વધારે છે ને આ ઓછું છે. ખ્યાલ આવે છે? તો આ રીતે થતો નથી. બીજો કંઈક આ રીતે, તો ભાઈ હા, આ રીતે જોશો તો ખૂણો એ થઈ ગયો સમાન. દેખાય છે? એ આ એને સમાન છે, પણ પછી આ બી આને 90 થાય છે, નથી થતો. આ ડી આના જોડે થાય છે, નથી થતો. તો આ રીતે નથી થતું. જરા આને આ રીતે ફેરવીને કરીએ, પછી એમ લાગશે કે આ કદાચ સેટ થશે. જો આ ડી 90 તો બી પણ 90. ક્લિયર? બંધ બેસ્યો. ચલો આ એ છે તો આ પણ એ છે, તો આના એ. ઓકે, બંધ બેસ્યો. બે ખૂણા સરખા મળી ગયા બે ત્રિકોણમાં, બરાબર. એક આ ત્રિકોણ અને આ ત્રિકોણમાં આ રીતે જો ગોઠવીએ તો બે ખૂણા સરખા મળી ગયા. દેટ મીન્સ ખૂખું શરત અનુસાર આ બે સમરૂપ છે. ત્રીજો પણ જોઈએ. ત્રીજો પણ સરખો છે, બરાબર, સી સાથે ડી. તો આ બે સમરૂપ છે, પણ એ સમરૂપતા કઈ રીતે લખાય? તો એને સંગત એ, બીને સંગત ડી અને સીને સંગત બી. ખબર પડે છે? ચલો, તો સૌથી પહેલાં અહીંયા જોશો તો મૂળ ત્રિકોણ કયો? તો એ બી સી, બરાબર. આ કેસરી આપણો કયો છે? મૂળ ત્રિકોણ. વેધથી રચાતા બે ત્રિકોણ કયા? તો એક આ બાજુવાળો એ બી ડી અને આ બાજુવાળો બી ડી સી, બે ત્રિકોણ. હવે આપણે બે ત્રિકોણ માટે સમરૂપતા ચેક કરવી છે. મૂળ ત્રિકોણ એ બી સી, ઓકે, એટલે દેટ મીન્સ આ, અને બીજો ત્રિકોણ એડીબી, એડીબી એટલે આ આપણો. આ બે સમરૂપ છે. એના માટે આપણે કેવી રીતે ગોઠવ્યા આને? તો આ જોશો તો આ રીતે જ્યારે ગોઠવીએ છીએ ત્યારે સમરૂપ થાય છે, બરાબર. હવે આ રીતે જ્યારે ગોઠવીએ છીએ ત્યારે શું રચાય છે? તો જુઓ, એને સંગત એ અને ડીને સંગત બી સાથે બીને સંગત સી. કાં તો બે ખૂણા વાપરો તો ખૂખું, ત્રણ ખૂણા વાપરો તો ખૂખું શરત અનુસાર. એટલે જુઓ, ખૂણો એ અને ખૂણો એ, ખૂણો એ બરાબર ખૂણો એ. હવે આ ખૂણો એ કેમ થયો? તો તમે જોશો ને તો એકચ્યુઅલી આ જ્યારે કાપ્યો હતો, બરાબર, આ મૂળ ત્રિકોણને શું કર્યો હતો? કાપ્યો હતો. એટલે ખૂણો એ તો રહેશે જ, બરાબર. આ ત્રિકોણનો ખૂણો એ, મૂળ ત્રિકોણનો અને જે કાપેલ ત્રિકોણનો ખૂણો એ છે, બરાબર. એ તો એક જ ત્રિકોણના ખૂણા થયા. તો અહીંયા એક જ ત્રિકોણના ખૂણા છે એટલે સરખા થયા. બીજો કયો સરખો થયો? તો 90 સાથે 90. જો, બરાબર. ખૂણો બી એટલે શું લખાય? એ બી સી લખી શકાય. એ બી સી. હવે બી આગળ ઘણા બધા ખૂણા રચાયા છે એટલે એકલો બી લખાય નહીં. તો એ બી સી, ખૂણો એ બી સી આ 90 છે. તો એના સાથે એડીબીમાં જુઓ, એડીબીમાં 90 કયો છે? તો ખૂણો ડી. તો એને લખી શકાય ખૂણો એ ડી બી. ઓકે, કયા છે ભાઈ? કાટખૂણા છે.
તો કઈ શરત લખી શકાય? બે ખૂણા સમાન મળી ગયા બે ત્રિકોણના અનુરૂપ બે ખૂણા સમાન છે. તો ખુખુ શરત અનુસાર ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ. હવે જો એબીસી સાથે ગમે તેમ નામ લખાય નહીં, એવું એડીબી સીધું ના લખી શકાય. જોવાનું કે કેવી રીતે સમરૂપ થયા છે અહીંયા. તો જો આ રીતે ગોઠવતા હતા ને, એ સાથે એ અને ડી સાથે બી, તો જે સમરૂપ રચાયા છે. ધેટ મીન્સ જો આને હું એ બી સી લખું, બરાબર, કેસરી ત્રિકોણમાં, તો શું થશે? એ પછી ડી અને બી. ખબર પડે છે? એ સાથે એ, બી સાથે ડી અને સી સાથે બી. ચલો, એ સાથે કયું છે? તો આ ત્રિકોણનો એ. બી સાથે કયું છે? તો ડી. અને સી સાથે કયું છે? બી. આ આપણું પહેલું પરિણામ. ધેટ મીન્સ કાપેલો આ જે ત્રિકોણ હતો, સોરી, વેદથી રચાયો જે ત્રિકોણ હતો, એ મૂળ ત્રિકોણને આ રીતે સમરૂપ બનશે. તેવી જ રીતે, બરાબર, આ તો આપણે વાદળી ત્રિકોણનું કર્યું હતું. હવે આ બાજુનો પણ હશે ને, તો એ પણ આને સમરૂપ થશે. તો કેવી રીતે? જુઓ તો આ રીતે કંઈક ગોઠવીએ તો સમરૂપ થતા નથી, અને આ રીતે ગોઠવીએ તો સમરૂપ થઈ જાય છે. બરાબર, આ ખૂણો પણ સરખો, સી તો સરખો હશે જ, કારણ કે એક જ ત્રિકોણના એ છે. બરાબર, તો એ રીતે સમરૂપ થશે. કઈ સંગતતા આવશે? જુઓ, એ બી સી લઉં, એને બી લે, એને અનુરૂપ બી થશે, બીને અનુરૂપ ડી થશે, અને સીને અનુરૂપ સી થશે. તેવી જ રીતે ત્રિકોણ એ બી સી સમરૂપ ત્રિકોણ. ચલો, એને સંગત કયું લીધું? બી. પછી બીને સંગત કયું લીધું? ડી. અને સીને સંગત સી. આ આપણું બીજું મળ્યું. બરાબર, તો આ જે વસ્તુ આવી હતી એ આવી ગઈ કે બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ છે. આ જે બંને ત્રિકોણો આવ્યા હતા એ મૂળ ત્રિકોણ એબીસીને સમરૂપ છે. પછી એમ કે છે કે એકબીજાને પણ સમરૂપ છે. એટલે આ જે મૂળ ત્રિકોણને જવા દો, જે બે ટુકડા હતા આપણા, બરાબર, આ એકબીજાને પણ સમરૂપ છે. તો એને જસ્ટ આ રીતે ગોઠવીશું આપણે, બરાબર, આ રીતે થઈ જશે. બરાબર, તો સીને સંગત બી, બીને સંગત એ અને ડીને સંગત ડી. કારણ કે જો આ ખૂણો પણ સરખો દેખાય છે ને તમને, બંધ બેસે છે. આ ખૂણો પણ સરખો બંધ બેસે છે, અને ત્રીજો પણ બંધ બેસે છે. તો અહીંયા થશે ત્રિકોણ. જો હું આ ત્રિકોણનું નામ લઉં, કયું લઉં? અહીંયાથી એડીબી લઉં છું. એડીબી સમરૂપ. ચલો, એડીબી લીધું તો આને જસ્ટ આ રીતે ગોઠવો. એને સંગત કયું છે? બી, તો બી આવશે. ડીને સંગત કયું છે? ડી જ આવશે. અને પછી બીને સંગત કયું છે? તો સી. આ ત્રીજી. આ ત્રણ વસ્તુ આ રીતે થવી જોઈએ સમરૂપ. સમરૂપ હોય તો અનુરૂપ ખૂણા સમાન અને એમનો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન. હવે તમને એમ થશે કે બરાબર સાહેબ, આ તો તમે આ લાયા છો, પણ હવે આકૃતિ જ્યારે પરીક્ષામાં આપી હશે તો અમને કેવી રીતે ખબર પડે? અમે તો કંઈ થોડા આવા ટુકડા લઈને જઈશું. ચલો, આ બધું સમજૂતી માટે હતું. હવે સીધી આકૃતિ પરથી આપણે સમરૂપતા કેવી રીતે લખવી એ શીખીએ. બરાબર, ટ્રીક તો હોય જ બધી. હવે એ ટ્રીકમાં શું છે? તો જો આ જે મૂળ ત્રિકોણ છે એબીસીમાં, એના કાટખૂણા 90 સિવાયના શિરોબિંદુથી શરૂ કરવાનું, કાં તો એથી કાં તો સીથી. ચલો, એથી શરૂ કરું તો સી સુધી પહોંચવાનું છે. તો હંમેશા લાંબો માર્ગ પસંદ કરવાનો. એક તો આમ પણ જઈ શકાય અથવા તો આમ પણ 90 બાજુથી જવાનું. ક્યાંથી જવાનું? 90. તો અહીંયાથી શરૂ કર્યું તો આ 90 બાજુથી ગયા અને અહીંયા તીર મારો. બરાબર, તો હવે આને શું લખાય? ત્રિકોણ એ બી સી. જો એથી શરૂ થયું, પછી બી અને સી. ક્લિયર? આ રીતે તીર. હવે અંદરના ત્રિકોણમાં આવો તો એથી શરૂ કર્યું હતું તો અહીંયાથી શરૂ કરો, પણ ક્યાંથી જવાનું? 90 તરફથી. તો 90 અહીંયા દેખાય છે, તો અહીંયાથી અહીંયા ગયા. તો આને લખાય સમરૂપ ત્રિકોણ. એથી શરૂ કર્યું, પછી ડી ગયા અને પછી બી ગયા. તો આ પહેલી સમરૂપતા મળી. ઓકે, ચલો, આના સાથે હવે જે આ અહીંયા ગયા હોય ને, તો ત્યાંથી જ શરૂ કરવાનું. બીજા ત્રિકોણમાં અહીંયા પહોંચ્યા તો અહીંયાથી પછી શરૂ કરો. હવે આમ જશો કે આમ જશો? તો 90 બાજુથી, તો આ બાજુ.
બરાબર. તો અહીંયા બીજો ત્રિકોણ કયું આવે? એક મૂળ ત્રિકોણ એબીસી લો તો સમરૂપ. ચલો આ બાજુના ત્રિકોણમાં શરૂઆત ક્યાંથી કરી? અહીંયાથી. એટલે કયું? બી. પછી ક્યાં ગયા? વચ્ચે ડી અને પછી કયું આવ્યું? સી. આ બંને લખવા હોય ત્રિકોણો સમરૂપ તો ચલો આ ત્રિકોણમાં સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે? આ બાજુવાળા. તો એથી ત્રિકોણ એ, પછી ડી અને પછી બી સમરૂપ આ બાજુવાળા ત્રિકોણમાં. બરાબર. ક્યાંથી શરૂ થાય છે? તો સમરૂપ બી, ડી અને સી. આ કેમ આવું થયું? કંઈક લોચા છે. આ બીડીસી, આ બીડીસી આવ્યું, ના ચાલે. कुछ लोचे है. अरे बीडीसी बीडीसी જ આવે છે. મારું ચેક કરવું પડશે. चलो ठीक है ओके बहुत बढ़िया ठीक है एकदम परफेक्ट है ओके. આના આગળ ત્રિકોણ લખવાનું છે એ રહી ગયું છે બરાબર. થોડીક આ ઉતાવળ હતી એટલે. તો ક્લિયર થયું? આ હજી કદાચ ના ક્લિયર થયું તો હજી ફરીથી આપણે કરીએ. ધારો કે જો જ્યાંથી આ મૂળ ત્રિકોણમાં કોઈ એક કાં તો એથી કાં તો સીથી શરૂ કરવાનું, કાટખૂણાથી શરૂ કરવાનું નહીં. એથી શરૂ કરો પણ ક્યાંથી લઈ જવાનું? 90 તરફથી લઈ જવાનું. તો આ લઈ ગયા તો આનું નામ શું થશે? એ બી સી. હવે જ્યાંથી શરૂ કર્યું હોય ત્યાં અંદરમાં અહીંયા એથી શરૂ કર્યું તો એથી 90 તરફથી લઈ જવાનું. પછી અહીંયા પૂરું થયું તો અહીંયાથી લઈ જાઓ. હવે એના જ્યારે નામકરણ લખવાના આવે ત્યારે જુઓ જ્યાંથી શરૂ કર્યું હોય ત્યાંથી લેવાનું એ બી સી. પછી આ ક્યાંથી શરૂ કર્યું? એ ડી બી. આ ક્યાંથી શરૂ કર્યું? બી ડી સી. આ ત્રણે ત્રણ આ રીતે સમરૂપ થાય. અહીંયા હું લખી દઉં છું. ધારો કે કૌંસમાં જો ત્રિકોણ લીધો હોય એ ડી બી બરાબર સમરૂપ ત્રિકોણ. આ બાજુના ત્રિકોણમાં ક્યાંથી શરૂ કર્યું છે? બી ડી સી. અને એને સમરૂપ ત્રિકોણ અહીંયા નીચે લખું છું, જગ્યા નથી એટલે એ બી સી. તો આ ત્રણે ત્રણ ત્રિકોણો આ સંગતતા પ્રમાણે સમરૂપ થાય છે એકબીજાને. આ બંને પણ સમરૂપ, આ બંને પણ સમરૂપ અને પહેલા ત્રીજા પણ સમરૂપ. ઓકે. તો આ રીતે આપણે સમરૂપતા એ સેટ કરીશું. ચાલો તો થેન્ક યુ વેરી મચ.